આ અસલ દુકાન છે પાનેતર. આવો આવો. હા આવ્યા. હારું હે ને જસવંત કાકા? બસ મજા હો. તું તો સોનકી કે? હા ઓ સોનકી. શું કરે માર રમીલા કાકી? બસ ઈ મજા કરે હો. હું ઝીણકી હતી તે રમીલા કાકી મને બહુ રમાડતા હો. પાર્લેજી બિસ્કિટ નું પડીકું પડ દઈ દેતા. હા ઈ તને હજી સંભાળે. હું ખરીદી કરવા? હા મારા ભાઈના લગન છે ને લાલુના. નાયન ઘરવાળી પૂછડી. તી ખરીદી કરવા આવ્યા. હારું હારું મારી દીકરી જોવો બધું જી જોવું હોય ને. એ હા છોકરા રાખ્યા છે ને તમે તો કાન દુકાનમાં તમારે ક્યાં ઉપાડી છે? હા ઓ ભગવાનની દયાથી હારું છે. ક્યાં માર જમાઈ? એ યા તમાર જમાઈ વાહે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારું તમે તમારે જોવો બધું. એ હા જસવંત કાકા હજી ફિટ બોડી ના છે. યોગા કરીને દરરોજ હાલવા જાય એટલે હો. અને પાછા રમીલા કાકા આવ ઢીચુકડા નીચી દડીના. બહુ સારા માણસો છે. સનલ આ સાઈડ જો પૂતળામાં પહેરાવ્યું છે ને એ બી મસ્ત છે. હા અસલ છે. જોજી ઓલી દુકાન કરતા તો અહીંયા અસલ ગમે એવું છે. આપણા માપની દુકાન કહેવાય. વા તો ફાફડા ફાડી નાખે 45,000 ની કઈ હાડીઓ હોતી હશે. તા તો બધી હાડીઓ આવી જાય એમાં તો. સાચી વાત છે સોનલ. કાના દેખાય ઓલો ગીઠી આ વેસે છે. એ ગીઠી બટકુડો છે તી હું એને ગીઠી જ કહું. આવો. હું ગીઠી વરતો કે ગર્લફ્રેન્ડ ગોઈતી કે? ના ના હું સોનલ ભાભી તમે મને હાવ ગીઠી ગીઠી કરીને ખીજવો છો. તે એમ જ હોય ને. હાલો બોલો હું બતાવું? મસ્ત મસ્ત જો પટોળા ને બાંધણી ને એક પછી એક વેરાયટી ની હાડી બતાવા જ મઈન. ઓકે આ જોઈ લ્યો બ્રાઇડલ લેંઘા હે. એ હાલ શું ભાવ છે? 5,000 7,000 4,000 જેવા લેંઘા. હા બરોબર હાલ. મામા આપણે ઊભી ઊભીને થાકી જા હું બેહી જા ને. સાચી વાત છે જીજાજી તમારી. આ બી મસ્ત છે સોનલ. હા અસલ છે. બહુ ભરસકે ની મીડિયમ માપનું કા. હા સિમ્પલ ને સોબર. આનો શું છે ગીઠી? 5,000 મસ્ત ટ્રેન્ડમાં છે ભાભી લઈ લ્યો. હા શાંતિ રાખને જી તું બતાય તો ખરી બીજા. નવી ફેશન ની બતાવજે હો એલા. હા હા અલ્યો ભાભી પાછી બનારસી. આ જો પિંક ઉપર મસ્ત કલેક્શન છે. વાવ સોનલ આ મસ્ત છે. હા બાય અસલ ની છે. આનો શું છે? 4,000 બે બ્લાઉઝ વાળી છે. સાદુય થાય ને વર્ક વાળું થાય. એ સંજય તમારું શું કેવું છે? કેવી લાગે હાડી? ગુલાબી તો જો મસ્તીની. હા રેડી ખબર કઈ પડે નહીં ને એટલે એમ કહી દે રેડી. ઈ તો જો બે હારો જીજાજી ટોડલે ચડીને બેહી ગયા. તો હું કરું? અમે ઊભી ઊભીને થાકી જાય. તમારે તો ખૂટશે જ નહીં લક. હાથી બેહો ને. સર ચેર મગાવું? ના હાલશે અહીંયા. આ પિંક વાળી છે ને ફાઇનલ કરો એની સાઈડમાં મૂકી દો. ઓકે ને આ બનારસી ટાઈપમાં જોઈએ છે? હાઉ પૂછડીમાં પોપટી જેવી અસલ છે ને મેથીઓ પીળો કેવાય ઈ અસલની છે. લાવો કાઢી દઉં. પેલા હું દઉં ને આ બ્રાઇડલ લેંઘો માપી લ્યો. આ પેલા માપી લ્યો જોવો કેવું મસ્ત લાગે છે. કેવી લાગુ? વાહ પૂછડીમાંથી પરી થઈ ગઈ તું તો આજ. એ લાલુ તું તો બે શબ્દ કે કાઈક. ત્યાં ચોલી પહેરીને ચોલીની શોભા વધારી દીધી. ઓહો ऐसे પૂછડીએ ચોલીને પહેરી એટલે ચોલીની શોભા વધી ગઈ એમ. મને તો કોઈ દી આવું તમ ના કીધું. જો હજી લાલુ પાસે શીખો કાઈક વખાણ કરતા. મસ્ત લાગસ દીકુ. હું તારો ફોટો પાડીને મમ્મીને સેન્ડ કરી દઉં. ઈ અટાણે વખાણ કરવા દે લાલુ ને પછી ઈ ની કરે. અટાણે દીકુ કરે છે ને પછી એને એમ થાય દીકુ ને બે જીકુ. જાવ ને હવે. ઈ તો આ નવું હવું હે ને એટલે મન મે લડ્ડુ ફૂટા. પછી કાંઈ હવા લડ્ડુ બડ્ડુ ફૂટશે નહીં. જૂનું તો થવા દે. શું જીજાજી તમે પણ સ્માઈલ. મસ્ત લાગસ પૂછડી. થેન્ક યુ. કેવું લાગે છે આ બ્રાઇડલ લેંગો મારી ઉપર જીજુ? જકા જિંદગી ઘટે બાકી કાંઈ ના ઘટે પૂછડી. તા જીજુ બેઠા ડાયલોગ જ મારશે પૂછડી. એનું કાંઈ સાંભળવાનું જ નહીં. અડધા ફાકા ને અડધું હાસું ને ખોટું. લે વખાણ કરું તોય વાંધો. આ ઈ તો અટાણે તો સલની જ લાગે છે એટલે વખાણ કરો. પણ આ તો બીજી વાતે થાય છે ઘણી એમ. મસ્ત લાગે છે પૂછડી આ લાલ લેંઘામાં. લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી મારા ભાભી સાસરીએ લીલા લેર છે. હા હવે લીલા લેર છે પૂછડી. ન્યા વાવાઝોડું હતું ને મારી ઘરે આવી ગયો એટલે તારે વાંધો નહીં આવે. વાવાઝોડા નહીં ઓમે તુફાન ભેગું જ રહેવું ગમે. શું કે મેડમ આ લેંઘો ફાઇનલ કરું? હા મને બહુ ગમે છે સોનલ. તારું શું કેવું છે? ફાઇનલ કરી દઈએ? હા પૂછડી અસલનો છે. ઓકે હાલો આની પ્રાઇસ છે 8,000 પણ બધું કાપકૂપ કરીને હું તમને 6,500 માં આપીશ. હું જસવંત કાકાને પૂછી લઈ. તું ગીઠી સાનમોનો બે 5 માં જ લેવું છે મારે. હજી અમારે ઘણું લેવું છે. તમે તો મારું કાંઈ આવા જ નહીં દો સોનલ ભાભી. આટલા વર્ષથી મારું કોઈ દી ન થયેલું એને સામે તો તારું થોડું હાલે ભાઈ. જાવ ને હવે. હાલો તો આ લેંઘા ફાઇનલ સાઈડમાં પિંક સાડી ફાઇનલ બરાબર ને બે સાઈડમાં. હા હવે બીજી બતાવો એક બે બાંધણી ને પટોલું. હાલો જીજાજી હવે એની રીતે હાડી ગોચે ને તો આપણે બે પાન બાન ખાઈ આવીએ. હા હાલ ખાઈ આવીએ. માલ આઈકલાસ છે તમારો. આ બાજુ શું લાગે? સણિયા સોરી. હા દાંડિયા રાસનું પીઠીનું બધું તમે જ રાખવા માંડ્યા હાડીથી માંડીને બધું પહેરવાનું. એટલે બીજી દુકાન ભટકવી જ નહીં અમારે એમ ને. હો જો સુપર બાંધણી. વાહ મસ્તીની છે ઓ પૂછડી. હા મસ્ત છે. આનો હું ગીઠી?
4,000 છે પણ તમે હવે ઘરના છો એટલે 3,500 હો. પછી હવે આમાંથી ઘટાડતા નહીં નકર જસવંત કાકા મને કાઢી મૂકશે. હા હારું લે ને. ઓહો ઢગલો કરી દીધો. જો આ ગ્રીન પટોળું, એની બાજુમાં પર્પલ પટોળું, એની બાજુમાં પિંક ને બ્લુ પટોળું. ઈ લીલું તો ના લેતી પૂછડી, લીલું જ છે ને સવાઈ ગયું હવે જ્યાં જોવો ને લીલું લીલું જ પહેરતી બધી. ઈથી આ જાંબલી જેવું લઈ લે. હા હું ઈ જ કહેવા નથી. સોનલ આ સાડી પણ મસ્ત છે, પિંક ને બ્લુ જેવી છે ને. એ તો 1200 ની જ છે. હા અસલની છે. અને આ મારા હાથમાં સાડી છે ને આ ગ્રીન બ્લાઉઝ ને લાલ સાડી એ મસ્ત છે. વર્ક વાળું બ્લાઉઝ આવે. સોનલ ભાભી ફેશન છે, લઈ લ્યો. હા ઈ અસલનું છે હો. કરવા માંડ પેક, અમે જી સિલેક્ટ કરીએ નહીં. ઓલી ગુલાબી હાડી, પછી આ પર્પલ પટોળું, પછી આ આગલા બે છે ઈ, તારા હાથમાં છે ઈ, બધું કરી દે ને અમે દેવા થાહે હાડી હાહુ. ખાલી ઓલા બે પટોળા સિવાય કરી દે આ પેક. તા અમે આ બાજુ જરીક જોઈએ. હા મસ્ત છે આ બધું. જો પૂછડી આ બાજુ પીઠીનું છે, પણ પીઠીનું તો આપણે લેવાઈ ગયું છે કા? હા લેવાઈ ગયું છે. સાંજીનું પણ અમારે બેને લાઇટ ડાર્ક કપલ જેવું લેવાનું છે. હા એટલે ઈ કઈ માથાકૂટ છે નહીં. એ ભાઈ એ ગીઠી ઓલી કેટલા રૂપિયાની છે? જો સામે ઓલી દેખાય સફેદ કલરની લીલા કલર જેવી છે ઈ. 14,000. હા ઠીક છે, બહુ માપે છે એવું કઈ છે નહીં, કઈ એમાં કાઢ લેવાનું 14,000 જેવું કા? હેલો આ પિંક કલરની છે, એનું પ્રાઇસ શું છે? મિરર વાળી 4,000. મને બહુ ગમે છે, મને આ પેક કરી દો પ્લીઝ. એની તો વેચાઈ ગઈ, ઓલા બેને લઈ લીધી. પ્લીઝ કંઈક સેટિંગ કરો ને, મને બહુ ગમે છે, મારે લેવી છે. એ સેટિંગ વાળા બેન ઈ લઈ લીધી અમે. ઓ ગુલાબી કલરની આભલા વાળી ને એ અમે લઈ લીધી છે. યાર તમે બીજું લઈ લો ને પ્લીઝ, મારે મોડું બી થાય છે ને મને બહુ ગમી છે. ના ના અમે કયું ના અહીંયા ખુવાર મરીએ છીએ, ત્યાં માન જડે છે હાડી બેન. ઈ અમારી ફાઇનલ જ છે. આ તો અમે જરીક આ બાજુ જોતી હતી, નકર અટાણે કઈનો થપોય લાગી ગયો બેન. એ ભાઈ આને બીજો કલર બતાવી ને આમાં. આ વન પીસ જ છે, આનું કલર બલર કાંઈ છે જ નહીં બેન. તો બેન રેવા દો તમે બીજી ગોતો, કારણ કે આ તો અમે લઈ જ લઈએ છીએ. અમારે ચા પૂછડીની છે ને લગન છે એટલે અમે ખરીદી કરવા આવ્યા છીએ એટલે. ઓકે રિયા હું બીજે તપાસ કરું. ઘરની ભૂરી હાડી પહેરતી હોય છે. જો તો આવતા જ ગુલાબી ગમી ગઈ ને લે. હાલ હાલ તું હવે માર ખોખામ ભર દે, નકર હજી કોક આવીને લઈ જા. અમે અહીંયા જોતી રહી જાહું. હા હાલો બિલ બનાવી નાખું. હા ખાય ઘા કર ને કઈક ઠંડુ બંડુ પા આવે અમને. આમ તો શિયાળો જેવું છે એટલે ચા કે કઈક પાતો ખરી, આટલી ખરીદી કરી અહીંયા. હા એ થોડું કેવું પડે, સોનલ ભાભી આવે જ છે ચા ને 15,000 ઉપરની શોપિંગ કરે ને એટલે અમે ખાડી ગિફ્ટમાં આપીએ. લગભગ તમારે 15,000 થઈ ગયા. તો હારું લ્યો, એક ના વિના બે દેજો. મને જસવંત કાકા હગા થાય છે, એક પૂછડીની ને એક મારી. હા લ્યો ને. હાલો અલ્યો મેડમ તમારા બેગ પેક. બરાબર. હા થેન્ક યુ. અલ્યો પૈસા. આ બિલ મેડમ. હા રેડી રેડી. ઓલા બે તો ગયા ન્યા રહ્યા. હા ચાલ ને આપણે બે બહાર નીકળીએ. હજી એની શેરવાની ને એવું લેવાનું છે ને લાલુનું. હા હા એ આવજો જસવંત કાકા. રસિકભાઈ તમારું માપ તમે કીધું તું ને ઈ પ્રમાણે બની ગયું છે શેરવાની. હા તો વાંધો નહીં. લે રસિકભાઈ તમે આયા? હા હો સંજયભાઈ, મારી શેરવાનીનું માપ દઈ ગયો તો ને ઈ લેવા આવ્યો. આવો આવો ભાઈ. રેશમા ભાભી ના આવ્યા? ના ના ઈ કઈ પોતાનું કટલેરી લેવા ગઈ. બરાબર. તમે અહીંયા? હા મારા હારાના લગ્નની ખરીદી કરવા આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું અહીંથી ને જાઉં દર વખતે લેવા, અહીંયા બહુ સરસ મળે. ભીખુભાઈને પૂછી લ્યો. હા હો રસિકભાઈ અહીંયા જ આવે. હા બરાબર. કયા દુકાનમાં ગરી ગયા તમે સંજય? અમે તો ગોતીએ બે કયું ન્યુ બાયણે. એક તો એક હરખી ત્રણ દુકાનો હાવ ઢોલ ભોલન જેમ વર્તાય એની કેમાં ગયા. પાછા ઉભાઈ ના આવી હાવ, પાછા વાહવરીને જોવે ને બાયું આવે છે કે મને એમ કે તને ખબર હશે છે આ દુકાનની. તમે પાછું ક્યાં નામ કીધું તું? હું ભૂલી ગઈ મગજમાંથી. હામે હામે આમ કર્યા રાખ્યું. હાડીની બધું લેવાઈ ગયું તમારે? હા લેવાઈ ગયું છે, બધું સામાન ગાડીમાં રાખી દીધો. હા તો વાંધો નહીં, ગાડીને લોક કરી ને હરખી. હા બાપા હા. રસિકભાઈ અહીંયા તો લે. હા હું અહીંથી શેરવાની લેવા આવ્યો. તમારે લગન ઢુકડા લાગે કા કોકના? હા રેશમાના માસીના છોકરાના લગ્ન છે. હા હારું લ્યો, લાડવા કેડે લાડવા કા? હજી હમણાં ગયા તા તમે ગાંઠીલા લગન કરવા. હા હો ફૂટતા જ નથી લાડવા. એને પછી જુનાગઢ ગયા તા. હારું હાલો મારી વસ્તુ મોકલાવી દેજો. એ હા હા વરાજો કોણ છે? આ સસમા સડાઈવા ઈ વરાજો છે. હા હા હાલો મસ્ત એક શેરવાની બતાવું તમને, તોય પાછળ ફરીને જોઈ લ્યો. એ હા હા તનકી ગમે મને તો. આ વાઈટ ઉપર હે ને ભાડે જોતી હોય તો કેટલા રૂપિયા? 4,000. અરે પછી બધું આવી જાય ને, સાફો ને પગની મોજડી ને એટલે. બરાબર. હું કહું સંજય, ભાડે લેવી કે લઈ લેવી છે ઘરની? એમ નહીં, ઘરની તો પહેરા પછી પાછી ક્યાં પહેરશું? હું તો કહું ભાડે લઈ લ્યો ને. સાચી વાત છે જીજુની, પછી એક ને એકમાં ફોટો પણ ના મજા આવે. તો 4,000 હજી મૂંઘા પડે. ઉતરાવજો ને સંજય, રસિકભાઈ જાણીતા છે, ઉતારી દે. હા હા હેલ ને. ઈ તો જોવા કેમ બાકી મસ્ત. હા આનું શું છે ભાડું? આનું 4,000 છે. હું કેતો તો ને ઓલા બધા છે એનું ઓછું છે, સમજે? બરાબર. આ તમે એકવાર માપો લ્યો.
વાહ મસ્ત લાગે છે આ. હા ઓમ તો રેડી જ છે, ભાડું માપે કહી દ્યો. ના એમાં ઓછું ના થાય હો. ના ના એમ ના હાલે હો. તમારું નામ કેવું? ભીખુભાઈ. ભીખુભાઈ એમ ના હાલે હો. ઈ રસિકભાઈ છે ને અમાર સંબંધી છે, અમે બધે ભેગા ને ભેગા હોય ને અમાર પાડોશી છે. એનું માન રાખીને તમે ઓછા કરી દ્યો. હા હો મારા પાકા દોસ્તાર છે. હા વાંધો ને હાલો 3000 થી હેઠે નહીં જાય હો. એ હા કાઈ વાંધો નહીં, હાલો ને 3000. કેવો હારો લાગુ ને હું? હા હા મસ્ત લાગે છે. હા તો વાંધો નહીં. હાલો શેરવાની મેચિંગ પાઘડી ને મોજડી મેં આમાં પેક કરી દીધી છે. હવે ભાડું તમે દેવા આવો ને તઈ 3000 બરાબર. એ હા હા બરાબર. વાહ તમારે બેગ અસલની છે લે, જાન લઈને જાય એવું દુલ્હનને. તો પછી ઘટે કાંઈ વરાજાની આઈટમ હોય એટલે આવી જ બેગ રાખવાની હોય ને જાન લઈને જાય એવી. હા ઓય સાચી વાત. હાલો તો પછી મળ્યા બરાબર ને. હા હા અસલ મેળ પડી ગયો કા. હા સરસ છે. હાલો હવે ક્યાં જમવા લઈ જાહો સંજય બોલો? ઘરે બીજે ક્યાં? સોનકી હોટલમાં. કોઈ નવરીનું નથી ઘરે કરવા હાટું. થાકી ગયા હો સંજય, આખો દી આજે રખડા એમાં. લઈ જાવ ક્યાંક હોટલમાં અનલિમિટેડ હોય એમાં કઈક ખવડાવો નવીન અમને. હાલો મારે હારો ખવડાવશે, એને લગ્નની ખરીદી કરીએ છીએ ને. હાલો અટાણ આપણે એને લઈ જવાનો હોય, આપણી ઘરે આવ્યા ને એટલે એની ઘર જઈ આપણે જાહું ને તો લઈ જાય આપણે બાયણે. ઓ હાલ ને ઓ વારી ઠેબુ આવશે પડી. અસલ લેવાઈ ગયું પૂછડીને તો કા પૂછડી. હા સરસ મળી ગયું. કી હોટલમાં લઈ જાહો સંજય? જી ખાવું હોય નક્કી કરો. હાલો હું ખાવું? ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન ઈ પ્રમાણે જઈએ. પીઝા ખાવા જઈએ ચાલો ને અનલિમિટેડમાં. મરે ઓલા લારું પડે ને ખેસીને તાણીને ખાઈ એવા. હા ઈ મજા આવશે પૂછડી. તો જીજાજી અહીં 4 રસ્તે આવે ઓલી ખાધોકડી. આ બસ ની ઈ હોટલનું નામ છે, એમાં જઈએ. હાલો ને ત્યાં અનલિમિટેડ છે. આગળ ઝીણું ઝીણું જે ખાવું હોય ઈ ને પીઝા મેઇન વસ્તુ છે ને ઢોસાય મળે છે ખાવા હોય તો કોઈને એમ. હા હો ઈ વરી પીજો મને નો ભાવે તો કદાચ ઢોસો હાલે. ઈ કરો પછી ઓલે અનલિમિટેડ માં ઝીણી ઝીણી ઓલી ખાવાની વસ્તુ હોય ને માં જેવી હાલે ઈ. હા વાંધો નહીં હાલો હમણાં આવી ગયું. એમની હોટલ નું નામ કેવું કા? ખાધોકડી. કો ખાધોકડા એ નામ પાડ્યું હોય છે. હા હોય ને તારી જેમ કામની આરો થાતી હોય ને હોટલમાં જાવું હોય ઘડીએ ને જાવ જાવ હવે વિચારીને બોલો કેદી ગયા સેલું. ઈ તો કયો આ આવ્યા તા પૂછડીને ને હગાઈની બીજી કઈ ખરીદી કરતા હતા ત્યાં સેટ ગયા તા. જાતા જ નથી હો, 2 મહિને એકવાર માન જઈએ છીએ. હું કઈ નથી અઠવાડિયે તમને લઈ જાતી. ખોટું જ જો બોલેલા તાર જીજાજી. ઘરે બનાવું છું ગાયઠક ની હું, તમે જી કયો ઈ. હા લેને મારી માં આવી ગયો. હાલો લબાસો આમાં નામાં ભલે પડ્યો. ખાધોકડી બાજુમાં ડાગલી જો દોરી. પછી ઇન્સ્ટામાં સ્ટોરી મૂકશું કે અમે ખાધોકડીમાં ગયા તા. તાર બેન ને તો સ્ટોરી નું જ નાખ્યું હતું, પણ હવે 2 મહિને એકવાર જાતા હોય તો મૂકવી તો પડે ને. ઓલી મારી બેનપણી બધું મૂકે તો પછી હું મૂકું ને. લે નામ કેવું કા? ખાધોકડી. આ હું આવતા હોય પાણીપુરી લઈ લીધી. બાયું એટલે ખલાસ ખતમ. ગમે એવું ના ખવરાવો હાથવાનું, પણ પાણીપુરી તો મોર લઈ લે. ભલે ઓ સાંજે આ બાજુ તો જો કેટલી વસ્તુ છે ખાવાની, બધી ચટાકેદાર. પાણી આવી જાય મોઢામાં જોઈ જોઈને. 2 જાતની મેગી છે ને પાસ્તા છે ને નૂડલ્સ છે ને ઓલા સલાડ છે ને ચણા ચોર છે ને ઓલી ચણાની ભેળ છે ને મકાઈની ભેળ છે ને પાસ્તા છે ને ઓલા પાસ્તા છે ને પાણીપુરી છે ને ભેળ છે ને ઓલી પેટીસ છે ને આલુ ટીકી છે. અમે એવી સાઈડ વસ્તુ સામું જોઈએ જ નહીં. પીઝા ખાવાય હોય ને તો પીઝા ઉપર જ ધામો નાખવાનો હોય. તમે બાયું સમજો. એ ભલે ઓ પૂછડી તાર ખાવું છે ઓલું દિલ્હી ચાટે છે? હા હાલ ને હું પણ ખાઈ લઉં થોડુંક. ઓ વેઇટર. ઈ વેઇટર નથી ભાઈ, તું જો ને. સર આપકા ઓર્ડર. પીઝા આવા દ્યો ભાઈ મેઇન કોર્સ. ઓકે સર માર્ગરેટા પીઝા આવે છે પેલા. હા જેટલા પીઝા હોય આવા દ્યો લાઈનમાં. ઓકે સર ત્યાં સુધીમાં જ્યુસ આવે છે. હા ઈ આવા દ્યો હાલશે. પાણીપુરી અસલ છે. અલે પૂછડી આ ટોપલા વાળી ચાટ એને બાસ્કેટ ચાટ કહેવાય સોનલ. હા ઈ બાસ્કેટ ચાટ લે ને, નઈત નવીન નામ કાઢે. હું લેસો હજી તું? આ ફ્રૂટ ડીશ બધાય. એમ નહીં આ સંજય આ સ્ટ્રોબેરી ને કીવી ને ઈ તો છે, પણ આ ધોરું ધોરું શું છે માથે? અર આ સમસીમાં તાણિયા તાણો એવું છે, ચીજ લાગે કા. હા તે એવું જ હોય ને. લેતા લેવાઈ ગયું, માર નથી ખાવું. કઈ આવશે પીઝા? જીજાજી ભૂખ લઈ ગયો. હું હજી ઈ જ બોલવાનો હતો. એ વેઇટર ભાઈ અમે આવ્યા હો ગામની પેલા. હેલો સર તમારા માર્ગરેટા પીઝા. રાખી દ્યો અહીંયા. જ્યુસ આવા દ્યો ભાઈ. સર એ લીજીએ જ્યુસ. થેન્ક યુ. આ વેઇટર મારા જેમ છે, ઘડીક ગુજરાતી બોલે ને ઘડીક હિન્દી બોલે. મસ્ત છે પીઝો કા લાલુ? હા ઓ જીજાજી મસ્ત છે. હા મને પણ ભાવે છે. થોડુંક હાફ પીસ તમે લેવો ને. મને સંજય જરીક જ દેજો. એ લીજીએ સર સ્પાઇસી પીઝા. આવા દ્યો એક પછી એક, જેટલી વેરાયટી હોય એટલી તમારી. અહીંયા અમાર ખાધોકડા જ છે. ખાધોકડી હોટલમાં ખાધોકડા ગુડાણા. આ
વળી કઈક એવું લાગે છે કે જોઈને ભાવશે. આલ્યો મેડમ, આ ચાટ પૂરી છે સ્પેશિયલ અમારી. તમને જો પિઝા ને એવું ના ભાવતું હોય તો તમે આ બી ખાઈ શકો છો. હા લાવો ને, મેં તો સકલીન જેમ બધું સણી લીધું છે. થોડું થોડું મારા પાસે જ પડ્યા છે આ બધા ખાના. થેન્ક યુ હો. આ જરીક તીખો લાગે છે કા? શું કહેવાય? સ્પાઈસી. સ્પાઈસી. હા ઈ આમાં તીખું ખાવામાં જરીક જીભ લહરી ગઈ. આ ભેલપુરી કે ચાટપુરી જી કહેવાતું હોય અસલનું છે હો. તીખું તમતમતું. જી આવી. આલ્યો સર, આ ઓનલી ચીઝી પિઝા. ઓ નકરું ચીઝ હશે કા? હા મેડમ, ખાલી ચીઝ હો. આવા દ્યો મોટા ભાઈ. પાણી આવે હો આ જોઈને તો હાવ. અર નકરું ચીઝ વાળું કેમ ભાવે? ચીઝ તો ખાવાનું હોય ને. હા કેમ જાણે મોટી કંપનીને ભેહું દોવા દેતી હોય. આ બધું ભેળસેળ જ છે. હું ચીઝ શું કે પૂછડી ભાઈઓ ને તને? હા મને તો ભાવ્યો. અર આ ચીઝ તો જો તાણો તો કેવું લાગે, હાવ સેડા જેવું લાગે છે. ઓય માં તું બોલ માં, અમને ખાવા તો દે. ખાવ ને, હું ક્યાં રોકું છું? મેં તો જા બધુંય પરસુરણ ખાઈ લીધું. પરસુરણ ના કહેવાય, સ્ટાર્ટર કહેવાય. આ લ્યો ને ઈ તમારું પરસુરણ. ને અમે ખાઈએ ને મેન કોર્સ કહેવાય. આ ખાવ ને મેન કોર્સ કે મુખ્ય કોર્સ કે જી ખાવું હોય ખાવ ને. ખાધોકડી ના બધાય. ઈ તો તને ફૂલ ચીઝ વાળું ભાવતું નથી ને એટલે. હા ઢોસામાં ઉપર થોડું થોડું પપુણી વાળી ના ખમણું હોય એવું મને ભાવે. ખબર એકવાર આપણે ગયા તા. હા ઈ જીની રોલ ઢોસા મારી માં. આ ડબલ ચીઝ. હા આવા દ્યો. કેમ ભાવે સંજય એટલો હાવ હુંડો ચીઝ નાખીને? ઘરે સોટી નથી જાતું કોઈને તમારે? કેટલા ખાઈ ગયા આજે? ધરાણો નથી? બસ આ સેલો હતો. આઈસ્ક્રીમ નથી ખાવું મારે. હાલો બિલ દઈ દઉં. હું બિલ દઈ દઉં જીજાજી? ના તા જીજાજી દે દેતો નહીં. હલાતું નથી લાગતું કા? હારો દાબડીયો માર્યો હતી જતો. પૂછડી 180 રૂપિયા દીધા હે લાગેઠ માણા દીધ. મુખવાસ લઈ લે, મુખવાસ મુઠ્ઠા ભરી લે. બાયણે જઈને માર ખાવા થાય. ઓલો હાઠીકડી વાળો લેજે ખરફુડો. તમને કહો તમે ઓલો મીઠો લઈ લ્યો, મુઠ્ઠા ભરી લ્યો. એ સંજય તમને કહો ઓલો દાંત સાફ કરવાનો બગલો લઈ લ્યો. પછી ઘરે માગ થાવશો. અહીંયા સીસી ભરી છે બગલા લઈ લ્યો ને. પછી કોતરા રાખજો દાંતને. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક